નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર સુપરફાસ્ટ. આપની સાથે હું ખ્યાતિ. ભાવનગરના કાળિયાબીડમાં મહાનગરપાલિકા દ્વારા મોટું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું. ખાનગી શાળા દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી રસ્તો બંધ કરી દેવાતા મહાનગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું હતું. જેસીબી અને પોલીસ કાફલા સાથે શાળા દ્વારા બંધ કરાયેલા રસ્તા પર બાંધકામની તોડી પાડવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવી રહ્યા છે. શાળાએ રસ્તો બંધ કરી દેતા જે બાંધકામ હતું કાળિયાબીડમાં મહાનગરપાલિકાનું મોટું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેના જ કારણે ખાનગી શાળાએ રસ્તો બંધ કરી દીધો. બનાસકાંઠા પાલનપુરના જામપુરામાં રોડ નહીં બને તો આંદોલન થશે. સીએમ પાલનપુરમાં આવવાના હોય રોડ કામ શરૂ કરાયું હતું. સીએમનો રૂટ બદલાતા રોડ કામ અધૂરું છોડી દેતા લોકોમાં હવે રોષ જોવા મળ્યો છે અને તાત્કાલિક રોડ નહીં બનાવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. રોડ નહીં બને તો વર્ષોથી પીડાતા લોકો સીએમના આગમન પૂર્વે જ આંદોલન કરશે. રસ્તો બનાવવા રસ્તે ઉતર્યા લોકો. પાલનપુરના જામપુરામાં સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો. સીએમના આગમન માટે રોડનું કામકાજ શરૂ કરાયું પરંતુ તેને અધૂરું મૂકતા હવે લોકોમાં રોષ જોવા મળ્યો છે. આનંદ જોડાયા છે અમારી સાથે. આનંદ, રસ્તા પર કામ શા માટે અધૂરું મૂકવામાં આવ્યું છે? જી ખ્યાતિ, જણાવ્યું કે બનાસકાંઠાના પાલનપુરમાં રાજ્ય કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આગામી 26મી જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી સીએમ વિજય રૂપાણી આવવાના છે. તે અંતર્ગત હાલમાં પાલનપુરની અંદર વિકાસ કાર્યો શરૂ કરાયા છે. દરેક જે માર્ગો છે તેનું નવીનીકરણ હાથ ધરાયું હતું, જેમાં પાલનપુરની અંદર જામપુરાથી જીઆઈડીસી સુધીનો માર્ગનું કામ પણ શરૂ કરાતા લોકોમાં ખુશી જોવા મળી હતી. વર્ષો બાદ આ રોડનું કામ શરૂ થયું હતું, પરંતુ અચાનક આ રોડનું કામ બંધ થયું હતું અને બાદમાં લોકોએ પૂછતા તો તંત્રએ જણાવ્યું હતું કે આ રોડ રોડ પરથી સીએમ નીકળવાના હતા, પરંતુ તેમનો રૂટ ચેન્જ થતા હવે આ માર્ગનું કામ થશે નહીં. એટલે કે અધૂરું રોડનું કામ મળતા લોકો રોષે ભરાયા હતા અને તાત્કાલિક હાલમાં કલેક્ટરને અને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું. જો તાત્કાલિક 7 દિવસની અંદર જો રોડનું કામ ફરીથી શરૂ નહીં થાય તો તેઓ ઉગ્ર આંદોલન કરશે ને સીએમને પણ આ અંગે તેઓએ લેખિત રજૂઆત કરી છે. જી આભાર આપનો માહિતી બદલ. પાલનપુરમાં જામપુરામાં સ્થાનિકોનો આક્રોશ જોવા મળ્યો હતો અને લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પાદરા જંબુસર હાઈવે પર 2 કિલોમીટર સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો. ટ્રાફિક જામમાં અનેક વાહન ચાલકો અટવાયા. શહેરની 2 ચોકડી પરથી માર્ગ પસાર થતો હોવાથી ટ્રાફિક જામ થયો હતો. સ્થળ પર ટ્રાફિક પોલીસ ન હોવાથી લોકોએ જાતે જ ટ્રાફિક દૂર કર્યો. ટ્રાફિક જામમાં લોકો વચ્ચે બોલાચાલીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ફરીદ ખાન જોડાયા છે. ફરીદ, રસ્તામાં જે ટ્રાફિક જામની પરિસ્થિતિ છે, ટ્રાફિક પોલીસ ન હોવાના કારણે આ જે ઘટના છે તે સ્થિતિને પહોંચી વળવા માટે અત્યારે ત્યાં શું બંદોબસ્ત કરવામાં આવ્યો છે, જણાવશો? ખ્યાતિ, અત્યારે હવે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક જે પોલીસ જે છે પોલીસ ચોકીનાથી અત્યારે ટ્રાફિકનું નિયમન કરવા માટે ત્યાં આગળ પહોંચી ગયા છે. પરંતુ પાદરા રોડ ઉપર બેજવાબદારપૂર્વક વાહન ચાલકના એક રોંગ સાઈડ ઉપર પાર્કિંગના લઈને આખો પાદરા જંબુસર ને ત્યારબાદ જે રીતે અવ્યવસ્થા સર્જાઈ ટ્રાફિક અનિયમનને લઈને તેને લઈને 2 કિલોમીટર સુધી જે છે એ વાહનોનો બિલકુલ જામ થઈ ગયો અને તેના કારણે અનેક વાહનો અંદર ઝઘડો થતા પણ બિલકુલ ત્યાં આગળ તૂટું મેમે પણ થઈ વાહન ચાલકો વચ્ચે. ત્યારે આના કારણે અનેક વાહન ચાલકો અટવાઈ ગયા છે. જો કે અત્યારે હવે સ્થાનિક પોલીસે ટ્રાફિક નિયમન કરીને જે ટ્રાફિક જામ થયો છે તેને હળવો કરવાનો પ્રયાસ આદર્યા છે. જી આભાર આપનો તમામ માહિતી બદલ. તો આખરે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે અને સમગ્ર મામલાને થાળે પાડવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે. તો અરવલ્લીમાં ઉત્તરાયણ પહેલા જોખમી મુસાફરીનો વિડીયો સામે આવ્યો, જેમાં એક ખાનગી બસની છત પર બેસી લોકો જોખમી મુસાફરી કરી રહ્યા છે. રાજસ્થાન જતી ખાનગી લક્ઝુરિયસ બસનો વિડીયો વાયરલ થયો છે. તહેવારો સમયે વતન તરફ જવા માટે લોકો જોખમી મુસાફરી કરી રહ્યા છે. શામળાજી રતનપુર રોડ પર આ દ્રશ્યો જોવા મળ્યા. ત્યારે બસના માલિક તેમજ ડ્રાઈવર પર પણ સવાલો ઉઠી રહ્યા છે. શા માટે લોકોને છત પર બેસાડી આ પ્રકારે તેઓ મુસાફરી કરાવી રહ્યા છે? જીવના જોખમે શા માટે આવું કરવું જોઈએ તેવા કેટલાય સવાલો ઉઠી રહ્યા છે. ઉત્તરાયણને લઈને જોખમી મુસાફરીના આ દ્રશ્યો આપ જુઓ, જ્યાં ખૂબ મોટી સંખ્યામાં મુસાફરો એક સાથે સવાર થઈને જઈ રહ્યા છે, પરંતુ બસમાં બેસવાની જગ્યા નથી. તેના કારણે તેઓ છત પર ચડી જાય છે. આ મુસાફરી કેટલી જોખમી છે તે દ્રશ્યોમાં જ જોઈ શકાય છે.
વડોદરાના પાદરાના લુણા ગામમાં તસ્કરો બેફામ બન્યા છે. તસ્કરો એક ઘરમાંથી તિજોરીમાં મૂકેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા, જેમાં 6 તોલાના સોનાના દાગીના સહિત રોકડ રકમ તેમજ મકાન માલિક એક્ટિવા લઈ ફરાર થઈ ગયો. ચોરી કરનાર પાર્કિંગમાં લગાવાયેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા. ઘટનાને પગલે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. સીસીટીવી દ્રશ્યોમાં જોઈ શકાય છે મકાન માલિકનું એક્ટિવા લઈ ચોર ફરાર થઈ જાય છે. વડોદરામાં સીસીટીવીમાં દેખાયો શંકાસ્પદ વ્યક્તિ જે ચોરી કરવા માટે આવ્યો હતો ને ત્યાં ઘરની બહાર જ પડેલ એક્ટિવાની લઈ ચોરી કરી ફરાર થઈ જાય છે. પાદરાના લુણા ગામમાં તસ્કરો બેફામ બન્યા છે. ફરી જોડાયા અમારી સાથે. ફરી સીસીટીવી દ્રશ્યોમાં જોઈ શકાય છે તે શંકાસ્પદ વ્યક્તિને પોલીસ પકડી શકી છે કે કેમ? ખ્યાતિ, પાદરા તાલુકાના લુણા ગામની આ ઘટના છે ચોરીની, અને તેના સીસીટીવી જે છે એ સામે આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને પાદરા તાલુકામાં અનેક ગામોમાં તસ્કરો ત્રાટક્યા હતા, ત્યારે ફરી એકવાર લુણા ગામમાં ચોરીની ઘટના સામે આવી છે, જ્યાં આ મકાન જે છે માલિકનો એક્ટિવા લઈને ચોર ફરાર થઈ ગયો છે, સાથે સોના ચાંદીના દાગીના અને રોકડ પણ ચોરી ગયો છે. ત્યારે સમગ્ર ઘટના જે છે એ પાર્કિંગમેનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે કે એક જે શખ્સ છે તે માથે બુકાની બાંધીને ફરતો કેમેરામાં કેદ થયો છે, અને આ ફૂટેજના આધારે હવે કવાયત હાથ ધરી છે. ફરીદ, આભાર આપનો તમામ માહિતી બદલ. સોના ચાંદીના દાગીના સહિત એક્ટિવા પર ચોરી કરીને ફરાર થઈ ગયેલો શખ્સ આખરે કેમેરામાં કેદ થયો છે. હવે તેને જ પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. શામળાજી પાસે સાસરીઓના ત્રાસથી પરિણીતા જીવતી સળગી. મોટા સમેરા ગામે કેરોસીન છાંટી સળગી જતા પરિણીતાનું મોત થયું છે. પરિણીતા બીમાર રહેતી હોય શારીરિક માનસિક ત્રાસ અપાતો હતો. પિયર પક્ષે પરિણીતાના પતિ, સાસુ સહિત 4 લોકો સામે ગુનો નોંધાવ્યો છે. 45 વર્ષીય મહિલાના મોત મામલે શામળાજી પોલીસે હાથ ધરી છે તપાસ. મહિલા સળગી કે સળગાવાઈ તે દિશામાં હવે તપાસ તેજ કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર વાયબ્રન્ટને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પાયલોટિંગની તમામ ગાડીઓ લઈ આવ્યા એરપોર્ટ પર. એરપોર્ટ પર પાયલોટિંગની ગાડીઓ મેકેનિકલ કામગીરી શરૂ કરાઈ છે. એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વાયબ્રન્ટની શરૂઆત થતા પહેલા જ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વિભુ જોડાયા છે અમારી સાથે. વિભુ, વાયબ્રન્ટની તૈયારીઓ હાલ કેવી ચાલી રહી છે? એરપોર્ટ ખાતે કેવો માહોલ? જી ખ્યાતિ, અમદાવાદ એરપોર્ટ પર વાયબ્રન્ટને લઈ તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. 15 દેશના છે ડેલિગેશનો વાયબ્રન્ટમાં આવવાના છે, ત્યારે અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરવાની છે. સાથે સાથે એરપોર્ટને પણ દુલ્હનની જેમ શણગાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને જે પાયલોટિંગની ગાડીઓ છે, પાયલોટિંગની તમામ ગાડીઓને અમદાવાદ એરપોર્ટ પર લઈ આવવામાં આવી છે. તેમની મેકેનિકલ જેટલી કામગીરી છે તેમની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, અને 17 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેને લઈ પણ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરાશે. જી ખ્યાતિ. વિભુ, આભાર આપનો તમામ માહિતી બદલ. તો એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. તમામ તૈયારીઓ હાલ ચાલી રહી છે. અમદાવાદના વાડજ કિરણ પાર્ક પાસે કારની અડફેટે એક બાળકીનું મોત થયું છે. પૂરપાટ ઝડપે આવેલી કારે રોડ પર તાપણું કરતી 11 વર્ષીય બાળકીને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. ટ્રાફિક પોલીસે કાર ચાલકની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. પાસે એક કારની અડફેટે આવી જતા એક બાળકીનું મૃત્યુ નીપજ્યું છે. હું દ્રશ્યોમાં આપણે બતાવવા માંગીશ કે આ વાડજ ક્રોસિંગ પાસેના દ્રશ્યો છે કે જ્યાં આગળ એક 11 વર્ષની ધ્રુવી નામની જે બાળકી છે તે વહેલી સવારે તેના ઘરની બહાર તાપણું કરી રહી હતી, ત્યારે એક કાર ચાલક છે તે પૂર ઝડપે રિવર્સ લઈને કાર અહીંયા લઈને આવ્યો હતો. ત્યારે અહીંયા પડેલા વાહનો છે તેને પહેલાં અડફેટે લીધા હતા, અને ત્યારબાદ ઘરની બહાર જે લોકો તાપણું કરી રહ્યા હતા તે લોકોને અડફેટે લીધા હતા. આ જે બાળકી છે તે તાપણું કરી રહી હતી તે દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે. અન્ય જે પરિવારજનો છે તે લોકો પણ ઘરની બહાર હતા, અને અન્ય જે અહીંયાના રહીશો છે તે લોકો પણ અહીંયા ભેગા થઈ ગયા છે. ઘટનાની જો વાત કરવામાં આવે તો જે કાર ચાલક છે તેને અત્યારે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે, અને કાર હાલ પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન અમિત સાથે હરમેશ શુક્રિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. હરમેશ જોડાયા છે અમારી સાથે. હરમેશ, કારની અડફેટે બાળકીનું મોત, વધુ શું સમાચાર આ અંગે? ચોક્કસથી ખ્યાતિ, વાડજ વિસ્તારમાં એક કાર પૂર ઝડપે આવી રહી હતી, અને ત્યાં રોડ ઉપર 2 બાળકીઓ હતી. તે બાળકી
રમી રહી હતી અને તાપણું કરી રહી હતી. તે દરમિયાન આ જે કાર છે તે કાર પૂર ઝડપે એટલે કે 60 સ્પીડે ત્યાંથી પસાર થતી હતી અને કારનું જે ટાયર છે તે અચાનક ફાટી ગયું હતું, જેના કારણે કારમાં સવાર જે 19 વર્ષનો જે યુવક છે તેનાથી સ્પીડ ઉપર કાબુ રહ્યો ન હતો, જેના કારણે તેનાથી અકસ્માત સર્જાયો હતો. હાલ આ જે યુવક છે તેની હાલ અટકાયત કરવામાં આવી છે. તો તેની સાથે એક યુવતી પણ હતી અને આ જે યુવતી છે તેને તે ઓફિસે મૂકવા જતો હતો અને પોતે ટ્યુશન જતો હોવાની હાલ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. જોકે નવાઈની વાત એ છે કે હાલ બી ડિવિઝન ટ્રાફિક પોલીસે 2 ગુના અલગ અલગ દાખલ કર્યા છે, જેમાં એક ગુનો છે તે અકસ્માતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે આ જે બાળક છે જે વિદ્યાર્થી છે તેના પિતા સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ જે પિતા છે તેમની બેદરકારી હતી, કારણ કે તેમનો પુત્ર નાનો હોવા છતાં પણ તેમને લાયસન્સ ન હોવા છતાં પણ તેને કાર આપી હતી, તેના કારણે પોલીસે કાર્યવાહી કરી છે. આભાર હરમેશ આપનો તમામ માહિતી બદલ.